ગોસ્વામી સમાચાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢ ખાતે શ્રી મનીષગીરી અમૃતગીરી ગોસ્વામી દ્વારા યાત્રાળુ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યાં આગામી શિવરાત્રી નિમિત્તે અન્નક્ષેત્ર તથા ભોજન અને સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। આગામી શિવરાત્રી નિમિત્તે જૂનાગઢ ખાતે આવતા દસનામ ગોસ્વામી સમાજે યાત્રાળુ ભવનની મુલાકાત અવશ્ય લેવા શ્રી મનીષગીરી અમૃતગીરી ગોસ્વામી દ્વારા જણાવાયું છે। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। 10 નામની ગૌસ્વામી સમાજ મારફત આજ પહેલી જ વાર જ્યારે ખૂબ મોટું આયોજન કરવામાં આવે, આખા દેશના સાધુ સંતો આ જગ્યાએ થઈને જવાના છે। જે આ જગ્યા ઉપરથી ને લગભગ 10 થી 15 લાખ માણસો પસાર થવાના। ખરેખર હું મનીષભાઈ ગૌસ્વામીને અને 10 નામી ગૌસ્વામી સમાજને પણ ખૂબ વંદન કરું છું, કારણ કે આજે સંતો મારફત અહીંયા 3 દિવસ આખો દિવસ બધું ભજીયાનું આયોજન થવાનું છે અને ચોથે દિવસે શિવરાત્રીના દિવસે અહીંયા ફરાળનું આયોજન થવાનું। આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે રામલલ્લાને અયોધ્યામાં બેહાડ્યા અને આખા દેશની અંદર આજે વાતાવરણ થઈ ગયું છે રામમય, તો 10 નામી ગૌસ્વામી સમાજ પણ પાછળ ન રહે। ખરેખર હું આજ સાધુ સંતોને બધાને દંડવત કરું। અને પહેલી વાત તો એવું છે કે આખા જૂનાગઢની અંદર સાધુ સંતોએ આયોજન કર્યું હોય ને આ પહેલું આયોજન છે, બાકી બધા ઉતારાની અંદર બધા આયોજન કરે, પણ આ લોકોએ જે આયોજન કર્યું છે ને અહીંથી પ્રેમથી જે નીકળશે એ લોકોને આખો દિવસ ભજીયા ખવડાવવામાં આવશે અને શિવરાત્રીના દિવસે એને ખાસ કરીને ફરાળ કરવામાં આવશે। ભજન અને ભોજન બેયનો આ કાર્યક્રમ છે। બધાને રિક્વેસ્ટ કરું છું કે ખાસ અહીં સંતો બધા હશે ને દર્શન કરજો। આખા દેશની અંદર આ સમાજ આખા હિન્દુસ્તાનની અંદર હિન્દુત્વ માટેથી જે રીતે મહેનત કરે, ફરીને આ લોકોને હું સલામ મારું છું। આપણા દેશના વડાપ્રધાન પણ ખૂબ હિન્દુત્વ માટે કરે છે, એને પણ સલામ મારું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી જૂનાગઢ દસનામ ગોસ્વામી સમસ્ત ગિરનાર યાત્રાળુ ભવન જે આપણા જૂનાગઢના સાનિધ્યમાં ગુરુ દત્તાત્રેય મહારાજની અસીમ કૃપાથી બનાવી રહ્યા છીએ, તે ભગવા ગ્રુપ રાજકોટ આપણા હસુભાઈ માનનીય અને તેમની ટીમ અહીંયા યોગદાન આપવાના છે અને તે લોકો અહીં ભજીયા તેમજ શિવરાત્રીના સંપૂર્ણ ફંક્શનની જવાબદારી આપણા હસુભાઈ અને ભગવા ગ્રુપ ટીમ લે છે। અને હસુભાઈ અમારા પૂજનીય અને ભગવા ગ્રુપના સાનિધ્ય ચલાવતા દસનામ ગોસ્વામી સમાજના એક હીરો છે એમ કે તો પણ ચાલે। અને ગિરીશભાઈ મગનલાલ કોટેચા જે ડેપ્યુટી મેયર જૂનાગઢ, એના સંપૂર્ણ યોગદાનથી આ વખતે જૂનાગઢ સિટીમાં આ જે ચાલુ કરી રહ્યા છીએ એ અમારી દસનામ ગોસ્વામીના પહેલું વહેલું ભોજન અને પહેલું વહેલું જમણવાર થશે એવું અમારી દસનામ ગોસ્વામીમાં મને ગૌરવ છે કે મારા થકી ચાલુ થાય છે। અને આ જમણવારના સંપૂર્ણ જ્ઞાતિજનોને જૂનાગઢ આવે ત્યારે અહીંયા મુલાકાત લે એવી મારી ભોળાનાથ પાસે પ્રાર્થના। ઓમ નમો નારાયણ। ગિરનાર જે સૌરાષ્ટ્રની અંદર 36 કરોડ દેવી દેવતા જ્યાં બિરાજમાન છે, ત્યાં જૂનાગઢ મુકામે મહાકુંભ મેળાનું આયોજન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ અને આ ભગવા ગ્રુપ માટે જે કરવાનું આવેલ કાર્ય જે સંત પુરુષ કરી રહ્યા છે, તેવા મોદીજીના સાનિધ્યમાં ભાજપ સરકારમાં જે અમારા ગિરીશભાઈ મગનલાલ કોટેચાના સાનિધ્ય હેઠળ આ યાત્રાળુ ભવન જૂનાગઢ દસનામ ગોસ્વામી યાત્રાળુ ભવન ખાતે પહેલી વાર આટલા વર્ષોની અંદર, હજારો વર્ષની અંદર દસનામ ગોસ્વામી સમાજ જે જૂનાગઢ મુકામે યાત્રાળુ ભવન બનાવી રહ્યા છે, તે યાત્રાળુ ભવનમાં 3 દિવસ ભજીયાનો કાર્યક્રમ અને 1 દિવસ શિવરાત્રીના દિવસે ફરાળનો કાર્યક્રમ જૂનાગઢ મુકે જે રાખવામાં આવેલો છે, તે સંપૂર્ણ હસુભાઈ અને એનું ભગવા ગ્રુપ આ કાર્યક્રમની અંદર તન, મન ને ધન 3 રીતે મહેનત કરી અને આપણા સમાજનું ગૌરવ વધારવા જઈ રહ્યા છે।
આ દશનામ ગોસ્વામી જય દશનામ ગોસ્વામી સમાજના સર્વે લોકોને મારી પ્રાર્થના છે કે આપણા ભવને હાજરી આપે, અહીંયા ભોજન લે અને સંતવાણીનો કાર્યક્રમ દશનામ ગોસ્વામીના ભાઈઓ અહીંયા જે કરવા જઈ રહ્યા છે તેમને બિરદાવે એવી ભોળાનાથ પ્રભુ પાસે મારી અનંતની પ્રાર્થના છે. જય દશનામ, જય નવનારાયણ. અમે જેતપુર હસુબાપુ રાજકોટ ભગવા ગ્રુપ અને યાત્રાળુ ટીમ ત્યાં ભજન અને ભોજનનું આયોજન કરી તો દરેક આપણા સમાજને લાભ લેવા વિનંતી. ઓમ નમો નારાયણ, જય દશનામ, જય માતાજી. જુનાગઢ મુકામે જય ગિરનાર સમસ્ત દશનામ ગોસ્વામી યાત્રાળુ ભવન જુનાગઢ મુકામે જે વર્ષોનું સપનું હતું એ સાકાર થયું છે અને યાત્રાળુ ભવનની શરૂઆત થઈ ગઈ છે. હવે યાત્રાળુ ભવનની શરૂઆતના ભાગરૂપે યાત્રાળુ ભવનના પ્રમુખ મનીષગીરી અમૃતગીરી ગોસાઈ અને અસાવપુ ભગવા ગ્રુપ તેમજ યાત્રાળુ ભવનની ટીમ દ્વારા આજે બધાના સહયોગથી જે આપણે સૌ પ્રથમવાર જુનાગઢ મુકામે સૌ પ્રથમવાર દશનામ ગોસ્વામી જ્ઞાતિનું ભોજન અન્નક્ષેત્ર ભોજન અને ભોજન બંને રાખેલ છે. તો આ ભોજનના કાર્યક્રમમાં તારીખ 5/3/2024 થી તારીખ 8/3/2024 સુધી હાજર રહેવાનું છે અને તમામ જે શિવરાત્રીના દિવસે જે ફરાળ છે તે મનીષગીરી અમૃતગીરી તરફથી આપવામાં આવશે. તો આમાં તમામ જ્ઞાતિજનોએ સહકાર આપવો અને યાત્રાળુ ભવનનું વર્ષો જૂનું સપનું જે વડીલોનું વર્ષો જૂનું સપનું હતું એની શુભ શરૂઆત થઈ ગઈ છે. તો બધાએ સહકાર આપવો. જય ભોળાનાથ.